સમાચાર સામે આવી રહ્યા છે। મહીસાગરના તાલુકા લુણાવાડાની અંદર મુશળધાર વરસાદ પડી રહ્યો છે અને આ મુશળધાર વરસાદમાં જ્યારે પૂર જેવી પરિસ્થિતિનો અત્યારે હાલ તાગ મેળવવામાં આવી રહ્યો છે। આપને જણાવી દઈએ કે આ મુશળધાર વરસાદને લઈને જનજીવન પ્રભાવિત બન્યું છે। 28 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે। 300 લોકોના જ્યારે જીવન પર પ્રભાવ પડી રહ્યો છે। વિસ્તારથી માહિતી આપી દઈએ કે જ્યારે લુણાવાડાનું સુવા ગામ સંપર્ક વિહોણું બન્યું છે। ગામના નાયક ફળિયામાં ધાર્મિક પ્રસંગ અર્થે अन्य जिल्लाओं में पण आवेला श्रद्धालुओं तथा स्थानिको पाणीना वहेणमां फसाया हता अने घटना अंगे जाण थता ज जिल्ला वहीवटी तंत्र अने पोलीस टीम तात्कालिक हरकतमां आवी अने एसओजी पीआई विमल धोरडा अने तेमनी टीम स्थानिक तंत्रनी मददथी रेस्क्यू ऑपरेशन करवा माटे पहोंच्या अने ट्रेक्टर मार्फते नायक फळियामांथी पशुओं साथे 28 लोको तेमज समग्र जिल्लामांथी पूरनी अड़फेटे आवेला कुल 300 थी वधु लोकोने सलामत रीते बहार काढवामां आव्या छे। મહીસાગર જિલ્લામાં આજે સવારે 6 કલાકથી સાંજના 6 કલાક સુધી લુણાવાડા તાલુકામાં 69 mm, કોઠંબા તાલુકામાં 131 mm, બાલાસિનોર તાલુકામાં 64 mm વરસાદ નોંધાયેલ છે। લુણાવાડા તાલુકા તેમજ કોઠંબા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદના કારણે કોતરોમાં વધુ પાણી આવતા સુવા ગામના નાયક ફળિયામાં ઘરોમાં પાણી ભરાઈ ગયેલ હતા અને નાયક ફળિયામાંથી 31 માણસોને અને પશુઓને સફળતાપૂર્વક રેસ્ક્યુ કરીને સ્થાનાંતર કરવામાં આવેલ હતું, જેમને ખોડા આંબા પંચાયત ભવન ખાતે વિસ્થાપિત કરવામાં આવેલ છે તેમજ તેમને જરૂરી પ્રાથમિક સુવિધા આપવામાં આવેલ છે। સુવા ગામનો મુખ્ય માર્ગથી સંપર્ક તૂટતા સુવા ગામમાં વેદરાજને ત્યારથી બહાર ગામથી આવેલા 100 જેટલા લોકો ફસાયેલ હતા। વરસાદ ઓછા થતા પાણીનો પ્રવાહ ઓછા થતા લોકોને ટ્રેક્ટર મારફતે બહાર કાઢવામાં આવેલ હતા। ભરતપુરા ગામમાં પણ 6 લોકો ઊંચાણવાળા વિસ્તારમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા। વાવ્યાના મોવાડા ગામમાં 9 લોકોને એસડીઆરએફ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યા છે। આ બધા લોકો શેલ્ટર હોમમાં પ્રાથમિક સુવિધા એમને જેવી કે અમારા હેલ્થ ફેસિલિટી અને ભોજન ઇત્યાદિ એટસેટ્રા વગેરે બધું ઉપલબ્ધ કરવામાં આવેલ છે। આ પરિસ્થિતિમાં સુવા ગામમાં નાયક ફળિયામાં મકાનોમાં અને બીજી જો 2 ગામ છે એમના પણ જો કોઈ નુકસાન થયેલા છે આમાં સર્વેની કામગીરી હાથ ધરેલ છે, આ ચાલે છે અને આ સિવાય કોઈ જાનહાનિ કે પશુ મૃત્યુ પણ થયેલ નથી। રેસ્ક્યુ કામગીરીમાં પોલીસ, મહેસૂલ, પંચાયત, નગરપાલિકા લુણાવાડાની ફાયરની ટીમ તથા એસડીઆરએફના અધિકારી શ્રી કર્મચારી સ્થળ ઉપર સતત હાજર રહેલ છે।